થરા શિહોરી હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગંભીર અકસ્માત. બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા શિહોરી હાઈવે પર રામવાડી ફાર્મ પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે પર આગળ જતી ટ્રકને પાછળથી આઈસરે ટક્કર મારી, જેના પરિણામે આઈસર ગાડીના કાચ તૂટ્યા અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો. જગ્યા પર હાજર સ્થાનિકોને વાહન ચાલકોએ તરત જ મદદરૂપ થઈ અને મહા મુસીબતે આઈસર ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યા. લોકોએ ઝડપથી આગળ આવીને મદદ કરી, જેના કારણે કોઈ ગંભીર ઇજા ટળી. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની ઊભી લાઈનો સર્જાતી હતી. સ્થાનિક પોલીસ અને હાઈવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન અને વાહનોનું દિશા નિરીક્ષણ શરૂ કર્યું. હાલમાં હજુ સુધી કોઈ જાનહાની કે ગંભીર ઇજાની જાણકારી મળેલ નથી. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સલામતીના નિયમોનું પાલન કરવાની, ગતિ નિયંત્રણ જાળવવાની અને અકસ્માતની સ્થિતિમાં તરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાઈવે પર ચેકિંગ વધારવામાં આવી રહ્યું છે અને લોકોને હાઈવે પર વધુ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિકોમાં ઘટનાને લઈને ચકચાર અને ભયનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ટ્રક અને આઈસર વચ્ચે ટક્કર થતા લોકોમાં જાગૃતતા વધી છે. તંત્રના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓ ફરી ન થાય તે માટે હાઈવે પર નિયમિત ચેકિંગ અને વાહન ચાલકો માટે સલામતીના નિયમોનું કડક પાલન કરવામાં આવશે.